દોસ્તો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ દરેક પરિવારના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ચોંકાવનારા સમાચારની. રાજકોટના ઉપલેટા તાલુકાના કાથરોટા ગામમાં પાટણવાવ પોલીસે નકલી અને ભેળસેળ યુક્ત દૂધ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે દરોડા પાડીને એક શખ્સની ધરપકડ કરી અને મોટા પ્રમાણમાં શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે. હવે વાત કરીએ સીધા તમારા પૈસા અને રોકાણ સાથે જોડાયેલા મોટા સમાચારની. સરાફા એસોસિએશન મુજબ માત્ર 48 કલાકમાં સોનું 5,500 પ્રતિ 10 ગ્રામ મોંઘું થઈ 1,63,500 થયું છે, જ્યારે ચાંદી 15,000 વધીને 2,50,000 પ્રતિ કિલો પહોંચી છે. સુરક્ષિત રોકાણની માંગ અને પશ્ચિમ એશિયાના તણાવને કારણે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. સોના ચાંદી બાદ હવે વાત કરીએ એવી વસ્તુની જે સીધી તમારા ઘરના બજેટને અસર કરે છે. દેશના ખાંડના વધતા ભાવ વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી છે કે ભાવ વધારા માટે ઇથેનોલ ઉત્પાદન જવાબદાર નથી. ભાવ નિયંત્રણ માટે વેપારીઓ પર 400 ટનની સ્ટોક મર્યાદા લાગુ કરાઈ છે અને 10 લાખ ટન કાચી ખાંડની કરમુક્ત આયાતને મંજૂરી આપવામાં આવી છે. હવે ખેડૂતો અને ગુજરાતની જનતા માટે ખૂબ જ મહત્વના હવામાન સમાચાર તરફ નજર કરીએ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 26 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે. રક્ષાબંધન તથા સાતમ આઠમ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરમાં હવાના હળવા દબાણથી પણ વરસાદ આવી શકે છે. ગુજરાતના વરસાદ બાદ હવે સમગ્ર દેશના હવામાનને લઈને સામે આવેલી મોટી ચેતવણી જાણીએ. બ્રિટિશ હવામાન શાસ્ત્રીએ સદીના સૌથી શક્તિશાળી અલ્નીનોની આગાહી કરી છે. તેમના મતે 2027 વિશ્વનું સૌથી ગરમ વર્ષ બની શકે છે. આઈએમડીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે ભારતમાં આગામી વર્ષે ગરમી અને પાકને નુકસાનનો બેવડો પ્રકોપ જોવા મળી શકે છે. દોસ્તો, હવામાનની વાત બાદ હવે ખેડૂતો અને સામાન્ય લોકો બંને માટે ચિંતાજનક ખાદ્ય મોંઘવારીના સમાચાર જાણીએ. 2027 વિશ્વના ખાદ્ય બજાર માટે પડકારજનક વર્ષ બની શકે છે. ખાતર, ઉર્જા અને ખેતીના અન્ય ખર્ચમાં વધારો, યુદ્ધ અને હવામાનની અતિશય ઘટનાઓને કારણે ખેડૂતોનો ખર્ચ વધી શકે છે. જેપી મોર્ગનના વિશ્લેષણ મુજબ વૈશ્વિક ફૂડ ઇન્ફ્લેશન અસ્થાયી રીતે 4 થી 5% સુધી પહોંચી શકે છે. હવે સોના ચાંદીના ભાવને લઈને સામે આવેલી એવી ભવિષ્યવાણીને જાણીએ જેના કારણે રોકાણકારોમાં ચર્ચા વધી છે. અમેરિકાના વધતા દેવા અને ફુગાવાના માહોલ વચ્ચે સોના ચાંદીના ભાવ નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી શકે છે. એક અનુમાન મુજબ સોનું 3 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 6 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. હવે મોબાઈલ વાપરતા દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વના નવા નિયમની વાત કરીએ. કેન્દ્રના ટેલિકોમ્યુનિકેશન વિભાગે સિમ કાર્ડ ખરીદવાના નિયમો વધુ કડક બનાવ્યા છે. 24 ઓગસ્ટથી જેમના નામે પહેલાથી નક્કી મર્યાદા જેટલા સિમ હશે તેમને નવા સિમ આપવામાં નહીં આવે. સામાન્ય રાજ્યોમાં એક ઓળખ પર વધુમાં વધુ 9 સિમ કાર્ડ રાખી શકાય છે. હવે બેંક ખાતું અને ચેક વાપરતા લોકો માટે ખૂબ જ મહત્વના નિયમ પર ધ્યાન આપો. 31 ડિસેમ્બર 2026 પછી 50,000 કે તેથી વધુ રકમના એવા જૂના ચેક સ્વીકારવામાં નહીં આવે જેમાં આલ્ફાન્યુમેરિક કોડ ન હોય. છેતરપિંડી રોકવા માટે બેંકો ગ્રાહકોને નવી કોડવાળી ચેકબુક મેળવવા SMS અને ઈમેલ દ્વારા સૂચના આપી રહી છે. દોસ્તો, હવે લાખો સરકારી કર્મચારીઓ માટે રાહત આપતા સુપ્રીમ કોર્ટના મહત્વના નિર્ણય પર નજર કરીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માત્ર ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોવાના આધારે સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકાય નહીં, ખાસ કરીને જ્યારે તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક ન મળી હોય અને સાથે જ એક કેસમાં કોર્ટે એક સિપાહીને નોકરીમાંથી દૂર કરવાનો નિર્ણય ગેરકાયદેસર ગણાવ્યો છે. હવે સરકારી બેંકમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે મોટી તકના સમાચાર સામે આવ્યા છે. બેંક ઓફ બરોડાએ લોકલ બેંક ઓફિસર ભરતી 2026 જાહેર કરી છે. આ ભરતી હેઠળ દેશના 20 રાજ્યોમાં કુલ 2,482 જગ્યાઓ ભરવામાં આવશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 18 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 7 સપ્ટેમ્બર 2026 સુધી અરજી કરી શકશે. હવે દેશભરના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો જેની રાહ જોઈ રહ્યા છે તે મોંઘવારી ભથ્થા અંગેની માહિતી જાણીએ. દેશભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. હાલ તેમનું ધ્યાન જુલાઈ 2026ના ડીએ વધારા પર છે. કેન્દ્ર સરકાર સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએમાં વધારો કરે છે, જ્યારે જુલાઈનો વધારો સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં જાહેર થાય છે.
હવે દેશની રાજધાનીમાં સામે આવેલા મોટા વિરોધ પ્રદર્શનના સમાચાર તરફ નજર કરીએ. નવી દિલ્હીના જંતર મંતર પર હજારો પ્રદર્શનકારીઓએ યુજીસીના ઇક્વિટી નિયમો અને જાતિ આધારિત અનામત વ્યવસ્થા સામે વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ અનામત વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે SC/ST એક્ટના દુરુપયોગને રોકવા કડક પગલાં ભરવાની પણ માંગ કરી હતી. હવે તહેવારો માટે ખાંડની સંગ્રહખોરી અને ભાવ વધારો રોકવા સરકારના નવા નિર્ણયની વાત કરીએ. 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી 10 મેટ્રિક ટનથી વધુ માસિક વપરાશ ધરાવતા મોટા વેપારીઓ 15 દિવસથી વધુ ખાંડનો સ્ટોક રાખી શકશે નહીં. આ નિયમ મીઠાઈ, બેકરી, કન્ફેક્શનરી અને સોફ્ટ ડ્રિંક ઉદ્યોગ પર લાગુ પડશે. દોસ્તો, હવે નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કેન્દ્ર સરકારના મહત્વના નિર્ણય પર ધ્યાન આપો. કેન્દ્ર સરકારે 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કેટલીક શરદી ખાંસીની દવાઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ક્લોરફેનીરામાઇન મેલેટ અને ફેનિલેફ્રાઇન ધરાવતી કેટલીક દવાઓને અસુરક્ષિત ગણાવવામાં આવી છે અને પેકેજિંગ પર 4 વર્ષથી નાના બાળકો માટે દવા નહીં હોવાની ચેતવણી ફરજિયાત રહે છે. હવે દોસ્તો, દેશની સરહદોથી બહાર પશ્ચિમી એશિયામાં ચાલી રહેલા મોટા ઘટનાક્રમ તરફ નજર કરીએ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં વ્યૂહાત્મક હોર્મુઝ સ્ટ્રેટને નવો US ટેરેટરી ગણાવ્યો છે. બીજી તરફ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાનો દાવો કર્યો છે અને અમેરિકાને પોતાનું વલણ બદલવાની માંગ કરી છે. હવે ભારતની સ્પેસ ટેકનોલોજીમાં થઈ રહેલી એવી પ્રગતિ વિશે જાણીએ જે ભવિષ્યમાં દુનિયા બદલી શકે છે. ભારતનું સ્પેસ ક્ષેત્ર નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ અવકાશમાં સેટેલાઇટને ઈંધણ આપવાથી લઈને કચરો દૂર કરવા અને ઝીરો ગ્રેવિટીમાં દવા બનાવવાની ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે અને તેને જ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 સ્પેસ સ્ટાર્ટઅપ્સના સ્થાપકો સાથે વાતચીત કરી હતી. હવે દેશના યુવાનો સાથે જોડાયેલા બેન્કિંગ ક્ષેત્રના મોટા બદલાવની વાત કરીએ. નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર ક્ષેત્રની બેંકોને યુવાનો સાથે જોડાવવા માટે પોતાની છબી બદલવાની સલાહ આપી છે. 25 વર્ષથી ઓછા વયના યુવાનોમાં સરકારી બેંકોની જૂની છાપ બદલવા 2 ઓક્ટોબરથી 1 મહિનાનું અભિયાન શરૂ થશે, જેને લઈને કોલેજોમાં યુવા કિયોસ્ક જેવી સુવિધાઓ પણ અપાશે. ત્યાર પછી હવે દરેક પરિવાર માટે ચિંતાજનક એવા સ્વાસ્થ્ય અને પૈસા બંને સાથે જોડાયેલા આંકડા જાણીએ. નેશનલ હેલ્થ એકાઉન્ટના આંકડા મુજબ ભારતમાં દર વર્ષે આશરે 3 થી 6 કરોડ લોકો મોંઘી સારવારના ખર્ચને કારણે ગરીબી રેખાથી નીચી અથવા તેની નજીક પહોંચી જાય છે. જો કે હેલ્થ ઇન્સ્યોરન્સ, આયુષ્યમાન ભારત અને આરોગ્ય અંગેની જાગૃતિને કારણે આર્થિક ભાર થોડો ઘટ્યો છે. હવે સરકારી કર્મચારીઓ માટે સૌથી વધુ ચર્ચામાં રહેલા 8મા પગાર પંચના પગાર વધારા પર નજર કરીએ. 8મા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના નવા મૂળભૂત પગાર માટે ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ રહેશે. 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતું, જ્યારે 8મા માટે 1.92, 2.08 અને 2.86 જેવા વિકલ્પોની ચર્ચા થઈ રહી છે. અને જો 1.92 લાગુ થાય તો લેવલ 1 થી 5 સુધીના પગારમાં સુધારો થઈ શકે છે. તો દોસ્તો, હાલ પૂરતા આપણા વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે. અને ખાસ કરીને દોસ્તો, વિડીયોને શેર કરવાનું, લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.